આપણે જાણીએ જ છીએ કે અહીં જે ચતુષ્કોણ ABCD આપ્યો છે તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને આ વિડીયોમાં હું તમને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સામાન્ય પદ્ધતિથી કઈ રીતે શોધાય તે બતાવીશ. અગાઉના વિડીયોમાં આપણે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધ્યું જે 1/2 ગુણ્યા વિકર્ણોના ગુણાકાર જેટલું થાય છે અને સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તે આપણે જાણીએ છીએ. પરંતુ આપણે સામાન્ય રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ માટે 1/2 ગુણ્યા વિકર્ણોના ગુણાકાર આના બરાબર લઈ શકીએ નહીં અને આ ફક્ત સમાંતર બાજુ ચતુષ્કોણ માટે જ લઈશું. હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે શું જાણીએ છીએ તે જોઈએ. આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય છે, એટલે કે આ બાજુ અને આ બાજુ એકબીજાને સમાંતર છે. તે જ રીતે આ બાજુ અને આ બાજુ એકબીજાને સમાંતર છે. તે ઉપરાંત સામસામેની બાજુઓ એકરૂપ પણ હોય છે. આ બંને બાજુઓ એકરૂપ છે એટલે કે તેમના માપ સરખા છે. તે જ મુજબ આ બંને બાજુઓના માપ પણ સરખા છે. હવે જો આપણે વિકર્ણ દોરીએ તો આ વિકર્ણ AC છે. તેના દ્વારા સમાંતર બાજુ ચતુષ્કોણના 2 સરખા ભાગ પડે છે અને 2 ત્રિકોણો બને છે, જે આપણે ઘણી વખત સાબિત કર્યું છે. આ ત્રિકોણો એકરૂપ હોય છે. તો ચાલો તે આપણે જોઈએ. સ્પષ્ટ રૂપે AD બરાબર BC છે અને તે જ રીતે DC બરાબર AB છે, એટલે કે AD અને BC ના માપ સરખા છે અને AB અને DC ના માપ પણ સરખા છે. અને આ બંને ત્રિકોણોમાં આ ત્રીજી બાજુ સામાન્ય છે જે AC છે. તેથી આપણે કહી શકીએ કે આ બંને ત્રિકોણો એકરૂપ થાય. ત્રિકોણ ADC એકરૂપ છે ત્રિકોણ CBA સાથે, જે બા એકરૂપતા દ્વારા સાબિત થાય છે અને આ ત્રણેય બાજુને અનુરૂપ બાજુઓ એકરૂપ થાય છે. તેનો અર્થ એ થાય કે આ બંને ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન થાય છે. આમ જો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધવું હોય તો તે ત્રિકોણ ADC અને ત્રિકોણ CBA ના ક્ષેત્રફળ જેટલું થાય. તેથી ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ CBA નું ક્ષેત્રફળ. પરંતુ CBA નું ક્ષેત્રફળ અને ADC નું ક્ષેત્રફળ સમાન છે કારણ કે તેઓ બા એકરૂપતા દ્વારા એકરૂપ છે. માટે આના બરાબર 2 ગુણ્યા ADC નું ક્ષેત્રફળ, જે આપણા માટે સરળ રહેશે કારણ કે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે શોધાય તે જાણીએ છીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ જેટલું થાય અને આપણે ત્રિકોણ ADC માં DC પાયો છે તે જાણીએ છીએ અને તે આ આખા સમાંતર બાજુ ચતુષ્કોણના પાયા તરીકે પણ લઈ શકાય છે. આ DC એ આખા સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો છે અને જો આપણે તેનો વેધ દોરવો હોય તો આપણે લંબ ઊંચાઈ દોરવી પડશે. આ લંબ છે, આપણે તેને લંબ ઊંચાઈ તરીકે પણ લઈ શકીએ છીએ. આમ જો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું કુલ ક્ષેત્રફળ શોધવું હોય તો તે 2 ગુણ્યા 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ જેટલું થાય. 2 ગુણ્યા 1/2 બરાબર 1 થશે. તેથી આપણી પાસે ફક્ત પાયો ગુણ્યા વેધ જ રહેશે. અને જો આપણે પાયાને B તરીકે લઈએ અને ઊંચાઈને H તરીકે લઈએ તો આ ABCD નું કુલ ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા H, એટલે કે પાયો ગુણ્યા વેધ જેટલું થાય. આ આપણું પરિણામ છે. પરંતુ જો આપણે કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય અને જો આપણે વેધ પણ નક્કી કરવાનો હોય તો આપણે કોઈ એક બાજુને પાયા તરીકે લઈશું. આમ આ એક રીતથી ક્ષેત્રફળ શોધી શકાય છે. ચાલો તે આપણે બીજી રીતે વિચારીએ. ચાલો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની દિશા બદલીએ અને તેને ઊભું કરીને દોરીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણ કંઈક આવો દેખાશે, જેથી આ બિંદુ A થશે, આ બિંદુ B થશે, આ બિંદુ C થશે અને આ બિંદુ D થશે. આપણે તેને આ રીતે પણ લઈ શકીએ છીએ. 1/2 ગુણ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ. આનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. તેથી H ગુણ્યા DC થાય કારણ કે DC અહીં આપણો પાયો છે. H ગુણ્યા DC ની લંબાઈ. અહીં પાયો ગુણ્યા વેધ જ કર્યું છે, અથવા તેના બરાબર AD ગુણ્યા આપણે અહીં એક વેધ દોરીએ છીએ. ધારો કે આ વેધ
H2 છે અને આપણે આને H1 કહીએ, તેથી આ વેધ H1 થશે, આ H1 વેધ થશે. AD ગુણ્યા H2 થશે. આપણે આ પાયો અને આ વેધ લઈ શકીએ છીએ અથવા આપણે આ વેધ અને આ પાયો પણ લઈ શકીએ છીએ. તે કોઈ પણ રીતે થઈ શકે છે. આમ જો આપણી પાસે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો આપણે વેધ શોધી શકીએ છીએ. આમ જો આપણને કોઈક આવો સમાંતર બાજુ ચતુષ્કોણ આપે, આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને જો તેઓ કહે કે આ બાજુની લંબાઈ 5 છે અને આ અંતર 6 જેટલું છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ખરેખર 5 ગુણ્યા 6 જેટલું થાય. હું અહીં પણ વેધ દોરી શકું છું તો તે પણ 6 જેટલું જ થાય. તેથી તેનું ક્ષેત્રફળ 5 ગુણ્યા 6 બરાબર 30 જેટલું થાય. આમ આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકાય છે.